આજના દિવસે તમને વધારે ગુસ્સો આવી શકે છે. તો શું હું રોજ તમે રાશિફળ વાંચે રાખો? અરે ગાંડી, આ મારું રાશિફળ નથી, આ તારું છે. એટલે મને ખબર પડે ને કે આજનો મારો દિવસ કેવો જાય. જોયું, લખ્યું તું ગુસ્સો. હિંસા કરશે એવું ક્યાંય નથી લખ્યું. લગભગ લાગે તો ઢીકા પાડા આવશે. વાંચો, તમે વાંચો. અરે ગમે ત્યાં ભેગો થાતો તને વાઢી નાખું, વેતરી નાખું, કાપી નાખું, તું મને સમજે શું? હવે પાણીયારીનો દીકરો હતો, નાખ લોકેશન. તારો બાપ રેકોર્ડિંગ સાંભળું. ગુજરાતમાં છોકરીઓની બે જ સમસ્યા છે. કોઈ છોકરો હામું જોતો હોય ને તો એમ કે કુતરા જેવો હામું જોવે, નો હામું જોવે ને તો એમ કે કુતરો હામું નથી જોતો. તો કુતરા કરે કુતરા મરી જાય તો થાય. ટાઢો હામું નથી તો કુતરા જેવી. ટાઢો ખખડો ઉભો રે. જાનુ, હવારમાં રાડ્યું કેમ નાખ્યો? તમે તો બોલતા જ નહીં, કંટાળી ગઈ છું હું તમારાથી. આખો દી ઘરની જવાબદારી, તમારી જવાબદારી અને અધૂરામાં પૂરું આની જવાબદારી. આખો દી આમાં રહી ગઈ હું. આ મારામાં તો મારે કે ધ્યાન જ ન દેવાનું. જાનુ, તું હવે હેમા માલિની જેવી જ લાગ છો. હું એમાં માલીની જેવી લાગુ? લગન પહેલા હું કેટલી હારી લાગતી, અત્યારે જોવો મને, જોવો. શ્રીદેવી જેવી જ લાગ છો જાનુ. ઓળો કઈ લાગતી નથી. કંટાળી ગઈ. રાડ્યું નેકમાં પબ્લિક જોવે છે. તમે છે ને ધજગરા કરો છો. આ જો આ અને હે ને સંસ્કાર હારા નહીં પડે. બાજો છો મારી યારે. હવારમાં પાડોશી જોવે છે. રાડ્યું નેકમાં અંદર વઈ જા. નથી જાઉં. અંદર વઈ જા. કંટાળી ગઈ છું તો. કેવી લાગતી પેલા. ઓય શું સાંભળે છો? અરે આ બાજુવાળીને ત્યાં રોજ ઝઘડા થાય છે. હવે તો ઘર હોય ને વાસણ ખખડે. હવે વાસણ ખખડે એનો વાંધો નહીં, પણ ઈ વાસણથી એકબીજાને ગોબા પડતા હોય ને તો મજા આવે. આમ જો માર કાકા લગન આલ્બમ જો. અમાર કાકા છે, અમાર કાકી છે. આ તાર માસીની છોકરી છે ને? હા. આ બાજુમાં સસુદર જેવું કોણ છે? એ માર નાનપણનો ફોટો છે. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. આખો દી મેચ જોયા રાખો, કઈ કામ ધંધો કરો. હવે હું ધંધો જ કરું છું. IPL માં મેં સટ્ટો લગાડ્યો છે. આ સટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રે તમારા. કપાળમાં હેથો કેમ નથી કર્યો? ભૂલી ગઈ. માંગ પૂરવાનું ભૂલવાનું નહીં. તારો ઘરવાળો જીવે છે હજી. પણ કોક વાર ભૂલી જવાય. કાના, તારી માનું શું કરું? હું કરું તારી માનું? ગાડી વાળો. નહીં પપ્પા. આપણે જવાનું થાતું નથી. ગાડી વાળો. પપ્પા મારી વાત તો સાંભળો. આપણે લોકડાઉન પછી પહેલી વાર ફરવા નીકળ્યા. તમે ને મમ્મી બે હંમેશા ઝઘડો કરતા હોય. તારી માથી કંટાળ્યો છું, કયામાં નથી. હાલો હવે ભૂંડા લાગો છો. બંધ થઈ જા. ખાવાનું શું છે? તમારે શું ખાવું છે? ચાન ભાખરી કર. ચા ભાખરી નહીં થાય. તો શું થાય? કઢી રોટલા. તો કઢી રોટલા કર. આમ જઈને બેહો, લઈને આવું છું. લા, પણ તું વળકે ને ઝડકે કેમ થઈ છો? જ્યાં સુધી બધું લાવતો તો ત્યાં સુધી તમે બધું ખોટું જ બોલ્યા. અત્યારે લગી સાચું શું બોલ્યા? અંધારામાં રાખી મને અત્યારે લગી. અરે રાજકોટમાં તને રોશનીમાં રાખી છે જાનું, આમ કેમ બોલ છો? શું રોશનીમાં રાખી? રાજકોટમાં 1.5 કરોડના ફ્લેટ અપાવે, 70 દુકાન અપાવે, સોનું અપાવે, આ અપાવે, તે અપાવે. શું અપાવ્યું અત્યારે લગી? એટલે આ માતાજીની દયા હશે તો થાહે બધું. શું થાય? થાહે કાંઈક. શું થાય પણ? તું છાની મુની ચા ભાખરી બનાય. ચા ભાખરી નહીં થાય, કઢી રોટલા થાય. કીધું ને. તો કઢી રોટલા કર, પણ કર. તું છાની મુની ચા ભાખરી બનાય. ચા ભાખરી નહીં થાય, કઢી રોટલા થાય. કીધું ને. તો કઢી રોટલા કર, પણ કર. ચાલ હવે. એલા સરપંચ જોહે ગામના, હું ભૂંડો લાગે પગે લાગુ. તમારે આબરૂ નથી અને નાકે નથી. જાઓ. અરે રાયડું કેમ નાખ છું? નાકે હો જાઓ. અરે પણ
અલા હા હા દબાણ કરો માં 3 તારીખ પહેલા મળી જાય. તારીખ નહીં ચૂકવું. હા હા મૂકો મૂકો. લો પાણી. જાનું જોતા જોતા લગન ને 1 મહિનો થઈ ગયો. ખબર પડી 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 ખબર જ ન પડી. હવે બસ એક જ ટાર્ગેટ છે. 25 લાખ રૂપિયાની 4 FD તારા નામે કરવાની છે અને 9 લાખ રૂપિયાની હોનાની લકી નહીં લક્કો કરવાનો છે. લક્કો વાપરી જ નાખવાનું છે ઘરવાળીમાં. હાલો હું જાઉં રસોઈ કરવા. હં? જાનું તું રાજકોટમાં છો ને રાજકોટની વાયુ રસોઈ ન કરે હો, સીધા પીઝા ને બર્ગર ઉલાડે. તો હાલો જાય રાજકોટ ને પીઝા બર્ગર ઉલાડીને ફરી તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હા હવે તારીખ નહીં ચૂકવું. મૂકો. કેટલું છે? તમને કહું છું હામું જોવો. કેટલું છે? હું બેડું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા? એ તો લગન પછી તને ફરાવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું ભાગ્યું? 70 લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજે આપીને વ્યાજ વાળો ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડ્યો, મારું માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? તારા બાપા મદદ કરજે. મારા બાપા ક્યાં દે? કાઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે ઈ આવે ને લેણા વાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે અરે હે ભગવાન, ક્યાં ભટકાઈ ગઈ? ભાઈ ધીમે ધીમે મરવું હારું કે તરત જ મરી જવું હારું? તરત જ મરી જવું સારું. તો બીજો પગ એ ઉપર મૂકી દે, પાર આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી છોકરીનું નામ શું છે? અમારી છોકરીનું નામ છે અમારી પ્યારી બધાયની પ્યારી રામ પ્યારી. તમારા છોકરાનું નામ શું છે? કોનું? અમારા છોકરાનું? અમારું ગુ, તમારું ગુ, બધાયનું ગુ, જગ્ગુ. શું થયું? કાંઈ નહીં, જો ને યાર મોબાઈલ ચાલતો નથી, ચાર્જિંગ બી બરાબર થતું નથી, લાગે છે બગડી ગયો છે, નવો લેવો પડે. લીધો ને તઈ જ મેં કીધું તું બકુલભાઈ ને હારે લઈ જાઓ. કેટલો મસ્ત ફોન લાવ્યા હમણાં. એને બોનમાં બહુ ખબર પડે છે બધી. મને ખબર પડે છે. અપુ બોલો. આ જો તો આ બે માંથી કયો કલર પહેરું? એ કોઈ નહીં. કેમ? બાજુવાળા બકુલભાઈ ની ચોઈસ કેટલી મસ્ત છે, એના જેવો કલર પહેરો. રોજ પહેરીને જાય છે. હવે એ એનો યુનિફોર્મ છે કંપનીનો. પણ તો એ કેટલો મસ્ત લાગે છે. આય ઓલા બાજુવાળા બકુલા છે ને, એની કમરે કાળો ડાઘ છે. હવે કાળો ડાઘ નથી ગાંડી, બટરફ્લાય નું ટેટુ છે. પડશેલ કાને કમર જ જોઈ રાખો છો કે હું ખબર નહીં બીજું હું જોઈને આવતા હશે. ये भगवान क्या जुल्म है. હું એટલે વિચારે ચડી, હું વિચારે હે હું એમ વિચારતી હતી કે મોદી સાહેબ કેટલું બધું કામ કરે, એવું તો શું ખાતા હશે? એમાં હું આપણે એને જ ફોન કરીને પૂછી લઈએ, જો જવાબ આપે તો આપણે ખાવા થાય. હા કરો તો. વાત તો સહી હે. હા હાલો મોદી સાહેબ,
આ ઉંમરે તમે આટલું બધું કામ કરો છો બરાબર, તો તમે એવું તો શું ખાવ છો અમને જરાક જણાવો ને. देखो भाई मैं डेली 2 किलो 2.5 किलो 3 किलो गाली खाता हूँ